બોટાદમાં કળદાકાંડ મામલે આપણે જોયું કે આમ આદમી પાર્ટી દ્વારા એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વાતને લઈ અને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ હળદર ગામે પહોંચ્યા હતા અને ત્યારબાદ આ સભા દરમિયાન માહોલ તંગ બન્યો હતો અને ત્યારબાદ પથ્થરમારો પણ થયો હતો અને લાઠીચાર્જ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર ઘટનાને લઈ અને ત્યાં આ સમગ્ર બનાવ જ્યારે બન્યો ત્યારે હાજર પત્રકાર દ્વારા શું કહેવામાં આવ્યું આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બોટાદના હળદર ગામમાં આપણે જોયું કે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું। એ મહાપંચાયત દરમિયાન ત્યાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ પહોંચ્યા અને ત્યારબાદ આપણે જોયું કે માહોલ ગરમાયો હતો અને ત્યારબાદ ત્યાં પોલીસ પહોંચી હતી અને સમગ્ર ઘટનામાં ક્યાંક ને ક્યાંક પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો, એ પણ આપણે જોયું અને ત્યારબાદ પોલીસ દ્વારા જે છે ખેડૂતોને ડિટેન પણ કરવામાં આવ્યા હતા, એ પણ વસ્તુ આપણા દ્વારા જોવામાં આવી। પરંતુ આ સમગ્ર ઘટના દરમિયાન, આ સમગ્ર બનાવ દરમિયાન ત્યાં હાજર પત્રકાર દ્વારા આ સમગ્ર ઘટનાને લઈ અને સમગ્ર ઘટના કેવી રીતે બની, પોલીસ ત્યાં કેવી રીતે પહોંચી, આ સમગ્ર બનાવને લઈ અને શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। જે રીતે આખો અહીંયાનો જે આ માહોલ સર્જાયો છે અને ગઈકાલે શું બન્યું હતું, માથાકૂટ ક્યાંથી શરૂ થઈ, અહીંયા પહોંચી અને કઈ રીતે પથ્થરમારો થયો, આજે અત્યારે અમારા જે BS9 રિપોર્ટર છે તે જોડાયેલા છે, કારણ કે એ અહીંયા સતત કવરેજ કરી રહ્યા હતા। સૌથી પહેલા આખી માથાકૂટ સર્જાઈ, અહીંયા કઈ રીતે પહોંચીને ત્યાં શું થયું હતું? જી, સૌપ્રથમ તો અહીંયા આવીને પહેલાં મેં બપોરના ટાઈમે SP સાથે વાત કરી હતી, બોટાદના SP સાથે। તેના નિવેદનમાં એવું જણાવવામાં આવ્યું હતું કે કિસાન મહાપંચાયત લઈને પોલીસ દ્વારા, પ્રશાસન દ્વારા છે તે ક્યાંય મંજૂરી આપવામાં ન આવી હતી। એના ક્યાંક ભાગરૂપે જે બોટાદથી APMC માર્કેટથી આગળનું જે ગામ હળદર ગામ છે ત્યાં ખેડૂતો એકઠા થયા હતા અને ત્યારબાદ જે આમ આદમી પાર્ટીના નેતા છે રાજુ કરપડા અને પ્રવીણ રામ તે ક્યાંક ને ક્યાંક છુપાઈને અહીં પહોંચ્યા હતા અને ત્યારબાદ છે તે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને સભાનું એક આયોજન કરવામાં આવ્યું હતું। જે ભાષણ ચાલી રહ્યું હતું ત્યારે 2 થી 3 SOG પોલીસની ટીમ આવે છે, પરંતુ મોટું ટોળું જોઈ અને તે લોકોથી પહોંચાય તેમ ન હોવાથી તે પીછેહટ કરીને પાછા વહી જાય છે। ત્યારબાદ મોટી પોલીસ ફોર્સ છે હાજર થાય છે અને ટોળું વીખવાની ટ્રાય કરે છે, સભાને વીખવાની કોશિશ કરે છે, પરંતુ ખેડૂત દ્વારા છે તે પથ્થરમારો કરવામાં આવ્યો, તેથી પોલીસે સૌપ્રથમ તો પીછેહટ કરી પાછળ ચાલી ગઈ હતી। ત્યારબાદ જે ટીયર ગેસ છોડવામાં આવ્યા અને જે સમગ્ર ટોળું હતું જે પથ્થરમારો કરી રહ્યું હતું તેને વીખવામાં આવ્યું। ત્યારબાદ પોલીસે છે તે જે લોકો બજારમાં ગામમાં દેખાતા હતા તેની અટકાયત શરૂ કરી દેવામાં આવી અને લાઠીચાર્જ બધા ઉપર કરવામાં આવ્યો અને ત્યારબાદ પણ છે તે ઘરોમાંથી, અગાસી ઉપરથી પથ્થરમારો છે તે સતત ચાલી રહ્યો હતો। તેના ભાગરૂપે, સુરક્ષાના ભાગરૂપે પોલીસે છે તે ક્યાંક ઘરોમાં ઘૂસીને જે લોકો પર લાકડીઓ વરસાવી અને ક્યાંક આમાં નિર્દોષ પણ હાથમાં આવી ગયા છે કે નિર્દોષ લોકોએ પણ છે તે પોલીસનો માર ખાધો હોય એવું સામે આવી રહ્યું છે અને પછી ત્યારબાદ પોલીસે સંપૂર્ણ ટોળાને વીખી અને 85 જેટલા લોકો, 80-85 જેટલા લોકોની છે અહીંથી અટકાયત કરવામાં આવી। પથ્થરમારો થયો ત્યારે તમે અહીંયા હતા? હા, પથ્થરમારો ત્યારે અમે ટોળાની વચ્ચે જ સતત કવરેજ આપી રહ્યા હતા। કઈ બાજુથી પથ્થરો ફેંકાયા? જે આ દ્રશ્ય હું આપને બતાવીશ કે જ્યાં સભા યોજાઈ રહી હતી, જે આ ચોક છે ત્યાં સભા યોજાઈ હતી, ત્યારબાદ પોલીસે આ સાઈડથી એન્ટ્રી કરી અને ટોળાને વીખવાની ટ્રાય કરી, પછી ત્યાંથી પથ્થરમારો થતો હાલ એવું પણ સામે આવ્યું હતું કે જ્યાં ક્યાંય જે જગ્યા છે ત્યાં ક્યાંય એવડા પથ્થરો પણ નથી દેખાતા। તો સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે ખરેખર પથ્થરમારો કોના ભાગરૂપે કરવામાં આવ્યો હતો, કોના દ્વારા કરવામાં આવ્યો હતો, કોઈ સાજિશથી જે સભા કરવામાં આવી હતી કે શું હતું એ હજી જાણવાનું બાકી છે, કારણ કે જે પોલીસની એન્ટ્રી થઈ અને સીધે જ પથ્થરમારો છે તે ચાલુ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ અહીંયાથી આ બજાર પર જે ટોળું હતું કે ગાડી ઊંધી વળેલી હતી, ત્યારબાદ કાચ ને બધું છે, હા, ત્યારબાદ પોલીસની એક PCR હતી તેને પણ ઊંધી વારી દેવામાં આવી હતી લોકોના ટોળા દ્વારા અને એક પોલીસ વાન હતું, મોટું વાન, તેને પણ ઘણી બધી નુકસાની છે તે થઈ હતી। આ પથ્થરમારો થયો ત્યારે કોઈ આમ આદમી પાર્ટીના નેતા હતા, ખાલી ખેડૂત હતા, કોણ હતું? પથ્થરમારામાં છે તે આમ આદમી પાર્ટીના નેતા ક્યાંય જોવા મળ્યા નથી, કારણ કે સૂત્રો દ્વારા એ પણ જાણવા મળ્યું છે કે જે પથ્થરમારો થયો, જે પોલીસ અને ખેડૂતો વચ્ચે જે ઘર્ષણ થયું, ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતા ક્યાંક પોતાની રીતે સેફ જગ્યા ઉપર આ જ ગામમાં
હાલ પણ ક્યાંક એવું જોવા મળી રહ્યું છે કે હજી પણ એ લોકો આ જ ગામમાં ક્યાંક સેફ રીતે પોતાની સુરક્ષાના ભાગરૂપે રહેલા છે. એટલે જેમણે મહાપંચાયત કરી, જે લોકોએ આખું અહીંયા મહાપંચાયતના નામનું બધાને બોલાવ્યા, ખેડૂતો આવ્યા, એ પછી એ બધા લોકો જતા રહ્યા, નિર્દોષ લોકો છે એમને જેલમાં લઈ જવામાં આવ્યા. એટલે સવાલ એ છે કે અહીંયા પણ જે આ પરિવાર છે એ પણ એવું કહી રહ્યો છે કે અહીંયાથી પણ લઈને જવામાં આવ્યા, તો છેક ત્યાં સુધી પથ્થરમારો થયો તો અહીંયાથી કઈ રીતે પથ્થર પહોંચે એ પણ એક સવાલ છે. એ પણ એક જે આપણે પથ્થરમારો થયો, સંપૂર્ણ જે ઘર્ષણ થયું પોલીસ અને ખેડૂતો વચ્ચે, ત્યારબાદ પોલીસ અહીં ટોળામાં ઊભી હતી અને આ સાઈડથી છે તે પથ્થરમારો થયો હતો. ત્યારબાદ પોલીસ છે તે ફૂલ રોષે આવીને લોકોના ઘરના દરવાજા તોડીને અંદર ઘૂસી હતી. હવે તેમાં અમુક લોકો નિર્દોષ છે તે પોલીસના હાથે ફસાયા હતા અને તેને પણ ક્યાંક પોલીસના મારો સહન કરવા પડ્યા હતા અને તે પણ અટકાયતમાં આવી ગયેલા છે. એટલે જે રીતે આખો માહોલ તમે જે સાંભળ્યું અમારા સહયોગી પાસેથી, કે આખી જે તમે આ સીધી અહીંયા મહાપંચાયતનું આયોજન હતું, ત્યાંથી આવ્યું, પથ્થરમારો થયો, લોકો રોષે ભરાયા, અને પછી જે આખો રસ્તો છે ત્યાં પોલીસ વેન જે પીસીઆર છે તેમને પણ નુકસાન પહોંચ્યું, પોલીસ વેનને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું. પણ સવાલ એ છે કે આજુબાજુના જેટલા પણ આ બધાના ઘરોમાંથી લોકોને લઈ જવામાં આવ્યા છે ત્યાં ક્યાંયથી પથ્થર નથી ફેંકાયા, તેમ છતાં નિર્દોષ લોકોને લઈને જવામાં આવ્યા છે, લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર બનાવમાં એવું કહેવામાં આવ્યું છે કે પોલીસને કોઈ પણ પ્રકારની જાણ ન હતી, અને પરંતુ પોલીસને આ સભા વિશે પણ જાણ ન હતી અને આ સભા કરવામાં આવી, ત્યાં મોટી પ્રમાણમાં લોકો ભેગા થયા, ત્યારે ત્યાં પોલીસ પહોંચી અને પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. અને પ્રયાસમાં જ ક્યાંક ને ક્યાંક આ આખી ઘટના સર્જાઈ અને ઘર્ષણ થયું અને ત્યારબાદ માહોલ ગરમાયો હતો. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.